હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. ધોરણ 12 સાયન્સ, સબ્જેક્ટ મેથ્સ, ચેપ્ટર નંબર 5 સાતત્ય અને વિકલનીયતા. તો મિત્રો, આજે આપણે વિડિયો લેક્ચર નંબર 10માં સ્વાધ્યાય 5.1માં જ્યાં લાસ્ટ ટાઈમ આપણે એક્ઝામ્પલ 24 વિશે અભ્યાસ કર્યો હતો, તો આજે આપણે એક્ઝામ્પલ 25થી કન્ટિન્યુ કરીશું. ખાસ એક બીજું કે વિદ્યાર્થી ખાસ 23મો અને 24મો આ જે બંને એક્ઝામ્પલ છે એમાં બે સૂત્ર હતા, બરાબર. એ બે સૂત્ર જો તમને ખ્યાલ હશે તો 23 અને 24મો એક્ઝામ્પલ તમે ગણી શકો, બરાબર. એક સૂત્ર આવું હતું, લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x, બરાબર. આની કિંમત શું થાય? આમ હકીકતમાં આપણે શું કરીએ છીએ, એક્સની જગ્યાએ 0 મૂકી દો તો સાઇન 0/0 થઈ જશે. હવે સાઇન 0ની કિંમત શું છે? 0. અને એક્સની જગ્યાએ 0 મૂકો એટલે 0/0, જે અવ્યાખ્યાયિત છે, કારણ કે કોઈ પણના છેદમાં 0 ક્યારેય ના હોય, બરાબર. એટલે તમે એક્સની જગ્યાએ ડાયરેક્ટ 0 ના મૂકી શકો, પણ આ લક્ષની કિંમત, આ વિધેયના લિમિટની કિંમત 1 છે એવું સાબિત કરી શકાય છે, બરાબર. એની સાબિતી વિશે ખાસ આપણે એટલા બધા ઇન્ટરેસ્ટિંગ નથી, કારણ કે એની સાબિતી આપણે જરૂર પણ નથી. ફક્ત તમારા સૂત્ર યાદ રાખવાનું છે કે લિમિટ x ટેન્ડ્સ ટુ 0 sin x upon x ઇઝ ઇક્વલ્સ ટુ 1, બરાબર. આનો ઉપયોગ 23માં થતો હતો. એ જ રીતે 24માં એક્ઝામ્પલમાં શું હતું? તો લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x sin 1 upon x, આની કિંમત શું થતી હતી? 0. અહીંયા પણ તમે જુઓ, અગેન એક્સની જગ્યાએ 0 મૂકો તો 0 ઇન્ટુ સાઇન 1/0. 1/0 શું થાય? અવ્યાખ્યાયિત, બરાબર. એટલે આ પણ શું થઈ જશે? પદ અવ્યાખ્યાયિત. એટલે એક્સની જગ્યાએ તમે ડાયરેક્ટ 0 મૂકી શકશો નહીં, પણ હા, આની કિંમત 0 થાય છે એવું સાબિત કરેલું છે. લિમિટ x ટેન્ડ્સ ટુ 0 x sin 1 upon x ઇઝ ઇક્વલ્સ ટુ 0. ઓકે, તો આ બે સૂત્ર જો તમને ખબર હોય, આ બે ફોર્મ્યુલા જો તમને ખબર હોય, તો તમે 24મો અને 23મો આ બંને એક્ઝામ્પલ ગણી શકો. તો આજે આપણે એક્ઝામ્પલ 25 જોઈએ. એક્ઝામ્પલ 25માં શું છે? તો વિધેય તમને આ પ્રમાણે કંઈક આપ્યું છે, f of x ઇઝ ઇક્વલ્સ ટુ sin x માઇનસ cos x. f of x ઇઝ ઇક્વલ્સ ટુ sin x માઇનસ cos x. ક્યારે? કે જ્યારે એક્સની કિંમત 0 ના હોય ત્યારે, અને જ્યારે એક્સની કિંમત 0 હોય ત્યારે વિધેયની કિંમત તમારે શું લેવાની? માઇનસ એ. આ રીતે વિધેય વ્યાખ્યાયિત કરેલું છે. તો આ વિધેય સતત છે કે અસતત, બરોબર, એ પ્રશ્ન પૂછ્યો છે. તો હવે અહીંયા સોલ્યુશનમાં જોઈએ કે કેટલા આપણે કેસ લેવાના આવે છે. તો એક, x બરાબર 0 હોય, જેમ કે અહીંયા આપણે જાણીએ છીએ 0, એક્સની કિંમત 0 હોય ત્યારે વિધેયની કિંમત તમારે શું લેવાની છે? માઇનસ 1, 0 આગળ. અને એક્સની કિંમત 0 ના હોય, એનો મતલબ ઋણ હોય કે ધન હોય, ત્યારે તમારે વિધેયની કિંમત sin x માઇનસ cos x લેવાની છે. તો ટોટલ કેટલા પ્રકાર પડશે? પહેલું વિકલ્પ નંબર 1, વિકલ્પ નંબર 1 શું? ધારો કે c ની કિંમત આપણે 0 કરતાં નાની લઈએ. હવે c ની કિંમત 0 કરતાં નાની લ્યો, બરાબર છે, ત્યારે એક્સની કિંમત ડાબી બાજુથી જમણી બાજુ જાય, ગમે ત્યાંથી c ની નજીક જાય, પણ એક્સની કિંમત 0 તો નહીં જ હોય. c ની નજીક જાય, બરાબર, c ડાબી બાજુ હોય કે ઇવન જમણી બાજુ હોય, પણ એક્સ જ્યારે c ની નજીક જશે, ભલે ડાબી બાજુ હોય કે જમણી બાજુ હોય, c ની કિંમત, એક્સની કિંમત c ની નજીક જાય ત્યારે એક્સ પણ 0 ના હોય, કારણ કે c તમે કઈ રીતે લીધું છે? ધારો કે c ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0, બરોબર. હું c ની કિંમત 0 સિવાયની કોઈ પણ લઉં છું. c ની કિંમત હું 0 સિવાયની કોઈ પણ લઉં છું, એટલે આની કિંમત શું થશે? લિમિટ x ટેન્ડ્સ ટુ c. એક્સની કિંમત c ની નજીક જાય, બરાબર, એક્સની કિંમત c ની નજીક જાય. હવે તમે જાણો છો કે c ની કિંમત આપણે 0 નથી લીધી, એટલે એક્સની કિંમત પણ 0 થાય નહીં, બરાબર. એનો મતલબ કે લિમિટ x ટેન્ડ્સ ટુ c, એક્સની કિંમત c ની નજીક જાય, c 0 નથી તો x પણ 0 ના થાય, x 0 ના હોય ત્યારે વિધેય શું વાપરવાનું છે આપણે? sin x માઇનસ cos x, બરાબર. હવે સિમ્પલ એક્સની જગ્યાએ c મૂકી દો. હવે તમે એનો મતલબ કે sin c માઇનસ cos c. આ કઈની કિંમત મળી? લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x ની, બરાબર. હવે આપણે કેની કિંમત મેળવીએ છીએ? f of c ની. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x, આ સૂત્ર તમે જાણો જ છો. લિમિટ x ટેન્ડ્સ ટુ c f of x બરાબર f of c થાય તો આપેલું વિધેય c બિંદુ આગળ સતત છે તેવું કહેવાય. હવે આ કેસમાં આપણે ડાબી બાજુની કિંમત મેળવી લીધી. હવે જમણી બાજુની કિંમત મેળવીએ f of c. તો f of c એટલે શું? c ની કિંમત 0 નથી,
એટલે વિધેયમાં તમારે એક્સની જગ્યાએ સી મૂકવાનું, પણ વિધેય કયું વાપરવાનું છે આપણે? તો કે સીની કિંમત 0 નથી એટલે એક્સની કિંમત 0 નથી એવડું વિધેય તમે વાપરો, સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. એફ ઓફ એક્સ બરાબર સાઇન એક્સ માઇનસ કોસ એક્સ, પણ મારે એફ ઓફ સી મેળવવાનું છે એટલે એક્સની જગ્યાએ સી મૂકો એટલે સિમ્પલ શું આવી જશે? સાઇન સી માઇનસ કોસ સી. તો લિમિટ એક્સ ટેન્સ ટુ સી એફ ઓફ એક્સ, ડાબી બાજુની કિંમત મળી સાઇન સી માઇનસ કોસ સી, અને એફ ઓફ સી જમણી બાજુની કિંમત શું મળી? સાઇન સી માઇનસ કોસ સી. તો એનો મતલબ સિમ્પલ શું કે સી ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 માટે વિધેય કેવું છે? સતત. બરોબર, આ વિકલ્પ 1 ની વાત થઈ. હવે એ જ રીતે વિકલ્પ 2, તો તમે જુઓ વિકલ્પ 1 માં આપણે શું લીધું હતું? સી ની કિંમત 0 નથી, એનો મતલબ આ બાજુની બધી સંખ્યા ઋણ આવી ગઈ, બધી ધન આવી ગઈ. હવે આપણે 0 માટે વાત કરવી પડશે. તો બીજું લઈએ, ધારો કે c ઇઝ ઇક્વલ્સ ટુ 0, c બરાબર 0, c ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે વાત કરીએ. ઓકે, તો લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ, બરોબર, ફરીથી આ જ સૂત્ર વાપરીએ, પણ c ની જગ્યાએ 0 લીધું છે એટલે લિમિટ x ટેન્સ ટુ c, c ની જગ્યાએ 0 મૂકી દો, એફ ઓફ એક્સ. હવે x 0 ની નજીક જાય છે. હવે x ક્યાં જાય છે? 0 ની નજીક. હવે x ની કિંમત 0 ની નજીક જમણી બાજુથી જાય કે x ની કિંમત 0 ની નજીક ડાબી બાજુથી જાય, પણ 0 તો ક્યારેય નહીં જ થાય. ખબર પડી? x ની કિંમત 0 ની નજીક જમણી બાજુથી જાય કે x ની કિંમત 0 ની નજીક ડાબી બાજુથી જાય, પણ 0 તો નહીં જ થાય. ભલે 0 ની ગમે એટલું નજીક જાય, પણ x ક્યારેય 0 નહીં થાય. બરાબર, અને x 0 ન હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે? સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. તો કિંમત મૂકી દો સાઇન એક્સ માઇનસ કોસ એક્સ. ઓકે, હવે સિમ્પલ x ની જગ્યાએ 0 મૂકી દો, તો સાઇન 0 માઇનસ કોસ 0. સાઇન 0 ની કિંમત તમે જાણો છો, સાઇન 0 ની કિંમત શું છે? 0. માઇનસ કોસ 0 ની કિંમત 1, એટલે એની કિંમત શું આવી ગઈ? -1. કોની માટે? લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ. એટલે લિમિટ x ટેન્સ ટુ c, ઓકે, c ની જગ્યાએ આપણે શું લીધું હતું? 0. એટલે લિમિટ x ટેન્સ ટુ 0 એફ ઓફ એક્સ ની કિંમત મળી ગઈ. x ની જગ્યાએ 0 લઈને હવે આપણે શું મેળવશું? એફ ઓફ 0. બરોબર, જેમ આપણે વિકલ્પ 1 માં ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત મેળવી, એ જ રીતે વિકલ્પ 2 માં c ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે ડાબી બાજુ અને જમણી બાજુની કિંમત મેળવીએ. તો હવે મેળવીએ એફ ઓફ 0. બરાબર, તો એફ ઓફ 0 એટલે શું? એફ ઓફ 0 એટલે એફ ઓફ એક્સ માં x બરાબર 0 મૂકી દો, અને વિધેયમાં x બરાબર 0 હોય ત્યારે એની કિંમત શું તમારે લેવાની છે? -1. એટલે એફ ઓફ 0 ની કિંમત શું થઈ ગઈ? -1. તો એનો મતલબ કે અહીં તમે જોઈ શકો છો કે ડાબી બાજુની કિંમત પણ -1 આવી, જમણી બાજુની કિંમત પણ કેવી આવી? -1. તો બંનેમાં c ડઝ નોટ ઇક્વલ્સ ટુ 0 માટે પણ વિધેય સતત થયું, અને વિકલ્પ 2 માં શું થઈ ગયું? c બરાબર 0 માટે પણ કેવું થઈ ગયું? સતત. એટલે c ઇઝ ઇક્વલ્સ ટુ 0 માટે પણ વિધેય સતત છે, અને c ની કિંમત 0 ના હોય, એનો મતલબ ઋણ અને ધન સંખ્યા હોય તો એના માટે પણ વિધેય કેવું છે? સતત. એટલે આપેલું વિધેય સમગ્ર વાસ્તવિક સંખ્યા માટે કેવું થઈ ગયું? સતત. બરાબર છે. તો કોઈ પણ એક્ઝામ્પલ તમારે આ જ રીતે ગણવાનું હોય છે. તમે સિમ્પલ કે જે તમને વિધેય આપ્યું છે એ જુઓ, વિધેય કયા બિંદુ આગળ કઈ રીતે વ્યાખ્યાયિત છે એ જુઓ. સૌથી પહેલા આ રીતે સંખ્યા રેખા દોરો, કયા બિંદુ માટે કઈ રીતે વિધેય વ્યાખ્યાયિત છે એ જુઓ, પછી વિકલ્પ વિચારો કેટલા વિકલ્પ પડશે. બરાબર, અને કોઈ પણ વિકલ્પમાં તમારે ફક્ત આ જ વસ્તુ ચકાસવાની હોય છે કે લિમિટ x ટેન્સ ટુ c એફ ઓફ એક્સ, આની કિંમત મેળવો અને એફ ઓફ c ની કિંમત મેળવો. જો બંનેની કિંમત સમાન આવી તો એનો મતલબ વિધેય c આગળ સતત છે, ના આવી તો કેવી છે? અસતત. બરાબર છે. તો આવો એક્ઝામ્પલ નંબર કયો હતો? એક્ઝામ્પલ નંબર 25. બરાબર છે. ઓકે, ત્યારબાદ જોઈએ નેક્સ્ટ કે પ્રશ્નો 26 થી 29 માં દર્શાવેલા બિંદુએ વિધેય f સતત હોય તો k નું મૂલ્ય શોધો. જો ઇઝી એક્ઝામ્પલ છે, ખાસ બહુ ઇઝી એક્ઝામ્પલ છે. 26 થી 29 માં, બરોબર છે, આ 26, 27, 28 અને 29 આ 4 એક્ઝામ્પલ જે છે એમાં તમારે શું કરાવવાનું છે? તો કે જે બિંદુએ વિધેય આપે, તમને ટૂંકમાં 4 માં વિધેય વ્યાખ્યાયિત છે અને બિંદુ પણ આપેલા છે, કે આપેલા બિંદુએ વિધેય કેવું છે? સતત છે, એવું તમને રકમમાં જ આપી દીધું છે, તો k નું મૂલ્ય શોધો. બરોબર, આ 4 માંથી આપણે એક એક્ઝામ્પલ ગણીએ, બાકીના 3 તમારે જાતે ગણવાના છે. એટલે ખાસ ધ્યાન રાખજો કઈ રીતે એક્ઝામ્પલ છે. મેથડ તો એની જ છે. વિધેય વ્યાખ્યાયિત કર્યું છે એફ ઓફ એક્સ બરાબર k cos x upon પાઈ માઇનસ 2x. ક્યારે? કે જ્યારે x ની કિંમત π/2 ના હોય ત્યારે, અને 3 ક્યારે? x ની કિંમત π/2 હોય ત્યારે. હવે આપેલું વિધેય તમે જાણો છો કે વિધેય જો અસતત હશે ને તો ક્યાં હશે?
જ્યાં વિધેય તૂટતું હોય ત્યાં. તો વિધેય તમે જોઈ શકો છો π/2 આગળ તૂટે છે, કારણ કે π/2 માટે તમારે વિધેય અલગ વાપરવાનું છે, અને π/2 ના હોય ત્યારે તમારે વિધેય અલગ વાપરવાનું છે. એટલે π/2 અને π/2 હોય એટલે ટૂંકમાં π/2 જે છે ત્યાંથી શું થાય છે, વિધેય તૂટે છે. એટલે જો આ વિધેય અસતત હશે ને તો π/2 આગળ હશે. પણ રકમમાં શું કીધું છે કે જે બિંદુ તમને દર્શાવ્યા છે ને સાઈડમાં, એ બિંદુ એ વિધેય સતત છે. હવે જાણીએ છીએ કે આ વિધેય અસતત હશે તો π/2 આગળ અસતત હશે, પણ તમને ત્યાંય કહી દીધું છે કે π/2 આગળ પણ વિધેય કેવું છે, સતત. બરાબર, કારણ કે રકમમાં એવું કીધું છે કે દર્શાવેલા બિંદુએ વિધેય f સતત હોય તો, એનો મતલબ જે આ પાછળ બિંદુ દર્શાવ્યા છે ને એ બિંદુ આગળ વિધેય સતત છે. આપણે નીચે પણ જોઈએ, જો 27, 28 અને 29માં જુઓ, વિધેય આ રીતે વ્યાખ્યાયિત કર્યું છે કે એક્સની કિંમત 2 અથવા 2 કરતાં નાની હોય તો આ વિધેય વાપરો, 2 કરતાં મોટી હોય તો આ વિધેય વાપરો. હવે તમે જાણો છો કે જો આ વિધેય અસતત હશે ને તો જ્યાંથી તૂટે છે ત્યાં અસતત હશે, તો 2 આગળ વિધેય તૂટે છે. પણ તમને કહી જ દીધું છે, પણ 2 આગળ પણ પાછું વિધેય કેવું છે, સતત જ છે. સિમિલરલી 28 અને 29 માટે પણ જોવો છો, અહીંયા પાય આગળ વિધેય તૂટે છે તો પાય આગળ અસતત હોઈ શકે, પણ ત્યાં તમને રકમમાં કહી દીધું છે કે પાય આગળ કેવું છે, સતત. અને 5માં અહીંયા એક્ઝામ્પલ 29 જે છે ત્યાં શું થાય છે, વિધેય 5 આગળ તૂટે છે, તો પણ ત્યાં તારે રકમમાં જ કહી દીધું છે x = 5 આગળ વિધેય કેવું છે, સતત. બરોબર, એટલે આ 4 એક્ઝામ્પલમાંથી હું એક એક્ઝામ્પલ તમને ગણાવું છું. ખાસ ધ્યાન રાખજો, એની ઉપરથી 27, 28 અને 29 આ 4 એક્ઝામ્પલ છે, તમારે જાતે ગણવાના છે. ઓકે, તો મેથડ ફરીથી મિત્રો એની એ જ છે, સતત વિધેયની જ વાત કરવાની છે. આમાં પણ વિધેય આવી રીતે છે, f(x) બરાબર k cos x / π - 2x, ક્યારે કે x ની કિંમત π/2 ના હોય ત્યારે, અને π/2 ક્યારે, π/2 ત્યારે વિધેયની કિંમત 3. તો આ રીતે તમે વિચારો કે x = π/2. હવે π/2 એટલે શું, તમે કિંમત મૂકશો ને, π/2 એટલે પાયની કિંમત તમે જાણો છો 3.14, એના ભાગ્યા 2 કરો. બરોબર, અથવા તો પાયની કિંમત 22/7 છે, એના ભાગ્યા 2 એટલે નીચે આવશે 14. એટલે આ 1 પોઈન્ટ સમથિંગ આવશે. તમે કેલ્ક્યુલેટરમાં ભાગાકાર કરો તો અહીંયા 0 આવશે, અહીંયા 1 આવશે. એટલે આ π/2 જે છે ને 1 પોઈન્ટ સમથિંગ, એટલે કંઈક 1 ની નજીક આવશે, અહીંયા સમથિંગ. બરોબર, π/2 આપણે ધારી લઈએ ક્યાં આવે છે, અહીંયા. હવે π/2 હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે, 3. અને π/2 ન હોય એનો મતલબ કે જમણી બાજુ ધન સંખ્યા, આ બાજુની બધી સંખ્યાઓ, ત્યારે તમારે વિધેય પાછું અલગ વાપરવાનું છે. π/2 ના હોય ત્યારે વિધેય તમારે k cos x / π - 2x વાપરવાનું, અને π/2 હોય ત્યારે વિધેયની કિંમત શું વાપરવાની છે, 3. તો શું કરશો, પહેલાં તો વિકલ્પ નંબર 1. ઓકે, આપણે જો અહીંયા કહી દીધું છે કે વિધેય જો અસતત હશે તો આપણે જાણીએ છીએ ક્યાં હશે, π/2 આગળ જ અસતત હશે. પણ π/2 આગળ પણ વિધેય સતત છે, એનો મતલબ શું, પેલી જે ડેફિનેશન છે, લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f(x) બરાબર f(π/2). જો આનો મતલબ સમજો, આપણે જાણીએ છીએ કે આ ડેફિનેશન જે છે, લિમિટ x ટેન્ડ્સ ટુ c f(x) અને f(c), જો આ બંનેની કિંમત સમાન આવે એનો મતલબ શું, કે વિધેય x બરાબર c આગળ કેવું છે, સતત. આ પેલું વિધેય x બરાબર c આગળ કેવું છે, સતત. અને અહીંયા તમને એવું કીધું છે કે π/2 આગળ સતત છે, તો આ જ ડેફિનેશન જે છે, આ સૂત્ર છે, એનો ઉપયોગ કરીને તમે આવી રીતે લખી શકો કે લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f(x) = f(π/2), કારણ કે π/2 આગળ વિધેય કેવું છે, સતત. ઓકે, હવે જો લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 નો મતલબ x ક્યાં જાય છે, π/2 ની નજીક. હવે x π/2 ની નજીક જમણી બાજુથી જાય કે ડાબી બાજુથી જાય, પણ x π/2 ની નજીક જમણી બાજુથી જાય પણ π/2 તો નહીં જ થાય. સિમિલરલી x ડાબી બાજુથી જાય π/2 ની નજીક, પણ ત્યાં પણ π/2 તો નહીં જ થાય. એટલે x જમણી બાજુથી કે ડાબી બાજુથી π/2 ની નજીક જાય પણ x ની કિંમત π/2 થશે નહીં. બરાબર, એનો મતલબ તો પછી શું વાપરશો અહીંયા તમે, લિમિટ x ટેન્ડ્સ ટુ π/2 f(x), x ની કિંમત π/2 નથી થતી ને x ની કિંમત π/2 ના હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે, કે cos x / π - 2x = f(π/2). એનો મતલબ વિધેયમાં x ની જગ્યાએ π/2 મૂકી દો. હવે x બરાબર π/2 હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે, 3. ઓકે, હવે શું કરવાનું છે, તમે જુઓ બીજું કે આમાં તમે x ની જગ્યાએ π/2 ડાયરેક્ટલી નહીં મૂકી શકો, કારણ કે x ની જગ્યાએ π/2 મૂકો એટલે છેદમાં તમે જો π - 2, x ની જગ્યાએ
ટુ, એટલે ટુ કેન્સલ, એટલે પાય માઇનસ પાય શું થઈ જશે? 0. એટલે છેદ કેવો થઈ ગયો? 0. તો તમે એક્સની જગ્યાએ π/2 નહીં મૂકી શકો. તો અહીંયા પણ જો કોઈક સૂત્રનો ઉપયોગ થતો હશે, બરાબર, કારણ કે ડાયરેક્ટ તો આપણે કિંમત મૂકી શકતા નથી. તો એમાં કયા સૂત્રનો ઉપયોગ થાય છે એ જોઈએ. ઓકે, ફાઇન. અહીંયા આપણે જોયું મિત્રો કે છેદમાં તમે એક્સની જગ્યાએ π/2 મૂકી શકો નહીં. તો આપણે કંઈક એવું સાદુરૂપ આપવું પડે કે જેથી તમે પછી એક્સની કિંમત મૂકી શકો. ઓકે, એટલે કોસને હું સાઇનમાં ફેરવી દઉં. કેમ? કારણ કે તમે એક ફોર્મ્યુલા જાણો છો, લિમિટ x ટેન્સ ટુ 0, બરોબર, લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x હોય તો આની એક ફોર્મ્યુલા તમે જાણો છો. તો અહીંયા પણ તમારે કોસને સાઇનમાં ફેરવવું પડે. હવે કોસને સાઇનમાં ફેરવવા માટે તમને એક સૂત્ર આ ખબર જ હશે કે કોસની જગ્યાએ હું આવી રીતે લખી શકું, sin π/2 માઇનસ x, બરોબર. કોસની જગ્યાએ હું આવી રીતે લખી શકું, sin π/2 માઇનસ અપોન પાય માઇનસ 2x. કેમ મેં, જો ખાસ ધ્યાન રાખો મિત્રો, આ એક સૂત્ર તમને એના માટે ખબર હશે એટલે આઈડિયા આવી જશે. લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ c. લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x ઇઝ ઇક્વલ્સ ટુ 1. આની કિંમત તમને ખબર છે. હવે અહીંયા કોસને મેં સાઇનમાં કન્વર્ટ કર્યું. આ સૂત્ર વાપરવા માટે કોસને સાઇનમાં કન્વર્ટ કર્યું, એટલે k એઝ ઇટ ઇઝ કોસ એક્સની જગ્યાએ હું sin π/2 માઇનસ x લખી શકું, કારણ કે એક વિડીયો મેં તમને સમજાવ્યું હતું કે π/2 હોય એટલે વિધેય ફરી જાય, એટલે સાઇનની જગ્યાએ કોસ આવશે, અને π/2 માઇનસ, હવે π/2 માઇનસ એટલે પ્રથમ ચરણ, તો પ્રથમ ચરણમાં સાઇન વિધેય કેવું છે? ધન, એટલે આનો જવાબ શું આવે? cos x. એટલે cos x ને સિમ્પલ મેં આવી રીતે ભાગ પાડી દીધા, બરોબર છે. હવે જે ખૂણો ઉપર હોય, જો મેં સાઇનમાં કન્વર્ટ કરી દીધું, હવે જે ખૂણો ઉપર હોય ને એ જ ખૂણો ક્યાં હોવો પડે? પાછો નીચે. તો અહીંયા π/2 માઇનસ x છે, તો અહીંયા મારે π/2 માઇનસ x કરવા માટે શું કરવું પડે? જો આ ઇઝ ઇક્વલ્સ ટુ 3m9. ઓકે, તો આ થઈ ગયું લિમિટ x ટેન્સ ટુ π/2. અહીંયા π/2 માઇનસ x છે, નીચે મારે π/2 માઇનસ x કરવું, તો નીચેથી હું જો 2 કોમન કાઢ લો, આ k sin π/2 માઇનસ x, અંશમાં એઝ ઇટ ઇઝ, નીચેથી હું 2 કોમન કાઢું, કૌંસમાં શું વધશે? અહીંયા π/2 થઈ જશે, અને અહીંયા તો 2 હતા એટલે ત્યાં શું વધશે? માઇનસ x ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો હવે તમે જોઈ શકો છો કે sin π/2 માઇનસ x અપોન π/2 માઇનસ x, એનો મતલબ જે ખૂણો હતો નીચે એ જ ખૂણો આવી ગયો, અને નીચે જે ખૂણો હોય એ ટેન્સ ટુ 0 હોવું પડે. જેમ કે નીચે x છે તો x ટેન્સ ટુ 0. તો અહીંયા શું છે? π/2 માઇનસ x, તો અહીંયા હકીકતમાં શું હોવું પડે? π/2 માઇનસ x ટેન્સ ટુ 0. π/2 માઇનસ x ટેન્સ ટુ 0, એટલે આને હકીકતમાં તમે x ટેન્સ ટુ π/2 પણ લખી શકો. ખબર પડી? x ટેન્સ ટુ π/2, બરાબર, કારણ કે આ બંનેની બાદબાકી 0 તરફ ક્યારે જાય? π/2 માઇનસ x જે છે એ 0 તરફ ક્યારે જાય? જ્યારે x ની કિંમત π/2 ની નજીક જાય ત્યારે, બરોબર. માટે x ટેન્સ ટુ π/2, અને એ તો આપણને આપેલું જ છે, લિમિટ x ટેન્સ ટુ π/2, બરોબર, એ તો આપણને આપેલું જ છે. હવે આ સૂત્ર થઈ ગયું, જો લિમિટ x ટેન્સ ટુ 0 sin x અપોન x હોય તો એની કિંમત 1, તો લિમિટ x ટેન્સ ટુ π/2 sin π/2 માઇનસ x અપોન π/2 માઇનસ x, આ હકીકતમાં આખાની કિંમત શું થઈ જશે? 1. એટલે k/2 જે છે એને અલગ લઈ લો, k/2 અલગ, એટલે આ લિમિટ અલગ અલગ આપી દો. લિમિટ x ટેન્સ ટુ π/2 sin π/2 માઇનસ x અપોન π/2 માઇનસ x, બરોબર, ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો લિમિટ x ટેન્સ ટુ π/2 sin π/2 માઇનસ x અપોન π/2 માઇનસ x, આ આખાની કિંમત શું થઈ ગઈ? 1, બરાબર. તો માટે k/2 આની કિંમત શું થશે? k/2, કારણ કે x ની જગ્યાએ π/2 મૂકવાનું છે, પણ અહીંયા તો આપણે x વાળું પદ જ નથી, એટલે સિમ્પલ k/2 એઝ ઇટ ઇઝ, આખાની કિંમત 1 ઇઝ ઇક્વલ્સ ટુ 3. તો માટે k ની કિંમત શું થઈ જશે? 2 સામે ગુણાકારમાં જાય એટલે 6. તો આપણને k ની કિંમત પૂછી હતી, k ની કિંમત શું હશે? તો k ની કિંમત શું થશે? 6, બરાબર. ફરીથી મિત્રો સિમ્પલ શું કરવાનું છે? π/2 આગળ વિધેય સતત છે, એનો મતલબ કે લિમિટ x ટેન્સ ટુ π/2 f of x બરાબર f of π/2 લખી શકાય? હા, કારણ કે વિધેય કેવું છે? સતત, બરાબર. પછી f of x ની કિંમત મૂકો. જો x ની કિંમત ડાયરેક્ટ મૂકી શકતા હોય તો બેસ્ટ, ના મૂકી શકતા હોય તો આપણે કોઈક એવું સૂત્ર વિચારવું પડે કે જેથી
આપણે આગળ ગણતરી કરી શકીએ. તો કોસને મારે જો સાઇનમાં ફેરવવું પડ્યું, બરાબર. કોસને સાઇનમાં ફેરવી દીધું, પછી લિમિટ અલગ અલગ આપી દો એટલે આની કિંમત શું થઈ જાય છે? 1. અને આ k/2, તો k/2 શું છે? અચળ. આપણે એક્સની જગ્યાએ π/2 મૂકવાનું છે, પણ એક્સ વાળું તો પદ છે જ નહીં, એટલે k/2 બહાર ઇઝ ઇક્વલ્સ ટુ આ આખાની કિંમત 1 સૂત્ર પ્રમાણે, બરાબર, ઇઝ ઇક્વલ્સ ટુ 3, એટલે k ઇઝ ઇક્વલ્સ ટુ 6. ઓકે, તો એક્ઝામ્પલ 27, 28 અને 29, ચારે ચાર એક્ઝામ્પલ મિત્રો તમારે હવે જાતે હોમવર્કમાં ગણવા છે. 27, 28 અને 29. એક્સ બરાબર 2 આગળ સતત છે એટલે શું લખાય? લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ 2. 3માં તો લિમિટ x ટેન્સ ટુ પાઈ f ઓફ x બરાબર f ઓફ પાઈ, અને લિમિટ x ટેન્સ ટુ 5 f ઓફ x ઇઝ ઇક્વલ્સ ટુ f ઓફ 5. બરાબર. 27, 28 અને 29 આ ચારે ચાર એક્ઝામ્પલ આપણે એ રીતે જ ગણવાના છે. ઓકે, ત્યારબાદ જોઈએ એક્ઝામ્પલ નંબર 30. એ અને બી ના એવા મૂલ્યો શોધો કે જેથી આપેલું વિધેય જે છે એ સતત થાય. બરોબર, વિધેય આપેલું જે વિધેય જે છે એ સતત થાય. એ અને બી ની તમે એવી કઈ કિંમત મૂકો કે જેથી આપેલું વિધેય કેવું થાય? સતત. તો વિધેય તૂટે છે ક્યાંય જુઓ, એક તો 2 આગળ તૂટે છે, એક 10 આગળ તૂટે છે. એનો મતલબ વિધેય જો અસતત હશે તો ક્યાં હશે? 2 આગળ અથવા તો 10 આગળ. બરાબર. પણ તમને એવી એ અને બી ની કિંમત મેળવવાની છે કે આપેલું વિધેય કેવું થાય? સતત. એનો મતલબ અસતત હોય તો ક્યાં હશે? 2 આગળ અને 10 આગળ. તો સતત હશે તો ક્યાં હશે? સતત ક્યારે થાય? કે જ્યારે 2 આગળ અને 10 આગળ પણ કેવું થઈ જાય? સતત. બરાબર. તો જોઈએ 30માં એક્ઝામ્પલ. ઓકે, 30મો એક્ઝામ્પલ જો. એફ વિધેય સતત હોય તો તમારે એ અને બી ની કિંમત મેળવવાની છે. બરોબર. એક તો પહેલા ખાસ રકમ જોઈએ. એફ ઓફ એક્સ તમને આ રીતે વ્યાખ્યાયિત કરીને પૂછજો. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ 5ax પ્લસ બી. 5 ક્યારે? કે જ્યારે એક્સ ની કિંમત લેસ ધેન ઓર ઇક્વલ્સ ટુ 2 હોય ત્યારે. પછી ax પ્લસ બી ક્યારે? કે જ્યારે એક્સ ની કિંમત 2 લેસ ધેન એક્સ લેસ ધેન 10 હોય ત્યારે. અને 21 ક્યારે? તો જ્યારે એક્સ ની કિંમત ગ્રેટર ધેન ઓર ઇક્વલ્સ ટુ 10 હોય ત્યારે. હવે તમે જાણો છો જો વિધેય અસતત હશે ને તો એ 2 આગળ અને 10 આગળ જ હશે. બરાબર. અસતત હશે તો જ્યાંથી વિધેય તૂટતું હોય, 2 આગળ તૂટે છે તો 2 આગળ અસતત હશે, 10 આગળ તૂટે છે તો 10 આગળ. પણ તમને એવું કીધું છે કે જો સતત હોય, હવે સતત ક્યારે થાય? કે જ્યારે દરેકે દરેક બિંદુ આગળ સતત હોય. હવે આ વિધેય બધા બિંદુ આગળ સતત તો હશે જ. જો નહીં હોય તો ફક્ત 2 અને 10 આગળ જ નહીં હોય. તો આપણે ધારી લઈએ કે ધારો કે 2 અને 10 આગળ પણ વિધેય કેવું છે? સતત. બરોબર. એ તમને કીધું જ છે રકમમાં. એ અને બી ના તમારે એવા મૂલ્ય મેળવવાના છે જેથી વિધેય કેવું થાય? સતત. તો ધારો કે આપેલ વિધેય ક્યાં છે? 2 આગળ અને 10 આગળ પણ કેવું છે? સતત. બાકી બધે તો સતત હશે જ. નહીં હોય તો ક્યાં હોય? 2 અને 10 આગળ. તો આપેલ વિધેય 2 અને 10 આગળ કેવું છે? સતત. બરાબર. બસ સિમ્પલ. હવે તો ખાલી ગણતરી જ કરવાની છે. 2 અને 10 આગળ સતત છે એનો મતલબ શું? કે લિમિટ x ટેન્સ ટુ 2 આગળ સતત છે એનો મતલબ શું? લિમિટ વ્યાખ્યા પ્રમાણે લિમિટ x ટેન્સ ટુ 2 f ઓફ x બરાબર f ઓફ 2. હવે x 2 ની નજીક જાય છે. હવે x 2 ની નજીક જમણી બાજુથી જાય તોય અલગ વિધેય, ડાબી બાજુથી જાય તો પણ શું છે? અલગ વિધેય. તો મારે આમાં શું કરવું પડે? જો x ની કિંમત 2 ની જમણી બાજુથી જાય, તમે સમજો x ની કિંમત અહીંયા સપોઝ 0 છે, અહીંયા છે આ 2. તો x ની કિંમત 2 ની નજીક જમણી બાજુથી જાય એનો મતલબ x ગ્રેટર ધેન કેવા હોય? 2. અને x ગ્રેટર ધેન 2 હોય ત્યારે તમારે આ વિધેય વાપરવાનું છે. x લેસ ધેન x 2 ની ડાબી બાજુથી જાય ત્યારે કયું વિધેય છે? x લેસ ધેન 2 ત્યારે તમારે આ વિધેય વાપરવાનું છે. બરાબર. તો મારે જમણી બાજુ અને ડાબી બાજુનું પણ કેવી કિંમત મેળવવી પડે? 2 પ્લસ અને 2 માઇનસ. એ જ રીતે લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ f ઓફ x. અને વિધેય 2 આગળ સતત છે એટલે બધું કેવું થાય? સરખું થઈ જવાનું. સતત છે એવું આપણે ધારી જ લીધું છે. તો હવે અહીંયા કિંમત મૂકીએ ફક્ત લિમિટ x ટેન્સ ટુ 2 પ્લસ 2 ની જમણી બાજુથી જાય એનો મતલબ x ગ્રેટર ધેન 2. x ગ્રેટર ધેન 2 હોય ત્યારે વિધેય શું વાપરવાનું છે આપણે? ax પ્લસ બી બરાબર f ઓફ 2 આને છેલ્લે રાખીએ f ઓફ 2. આની જરૂર પણ નથી. આપણે જમણી બાજુનું ડાબી બાજુનું લક્ષ સિમ્પલ સરખાઈ દઈએ. x ટેન્સ ટુ 2 માઇનસ x 2 ની ડાબી બાજુથી જાય, x 2 ની ડાબી બાજુથી એટલે x લેસ ધેન 2 હોય. x લેસ ધેન 2 હોય ત્યારે તમારે વિધેય શું વાપરવાનું છે? લિમિટ x ટેન્સ ટુ 2 માઇનસ ત્યારે વિધેય શું વાપરવાનું છે? 5. ઓકે, x ની જગ્યાએ તમે 2 મૂકી દો. x ની જગ્યાએ 2 મૂકી દો એટલે 2a પ્લસ
બી ઇઝ ઇક્વલ્સ ટુ 5. બરોબર, એક્સની જગ્યાએ 2 મૂકી દીધું એટલે 2a + b ઇઝ ઇક્વલ્સ ટુ 5. ઓકે, એટલે આ એક મળ્યું સમીકરણ 1. આપણે કોનો ઉપયોગ કર્યો અત્યારે? કે વિધેય 2 આગળ સતત છે એનો. હવે એ જ રીતે તમે વિધેય 10 આગળ સતત છે એનો ઉપયોગ કરો. બરાબર, એટલે આવી જ રીતે તમને બીજું સમીકરણ મળશે. વિધેય 10 આગળ છે એવું તમે એ ફેક્ટનો ઉપયોગ કરશો એટલે તમને બીજું સમીકરણ મળશે. શું? 2a + b ઇઝ ઇક્વલ્સ ટુ 5 મળે તો મળી ગયું. 10a + b ઇઝ ઇક્વલ્સ ટુ 21 મળશે. બરાબર, તથા 10 આગળ સતત છે. 10 આગળ સતત છે એટલે ફરીથી આ જ પ્રોસેસ કરો 10 માટે. લિમિટ x ટેન્સ ટુ 10 પ્લસ f ઓફ x અને 10 માઇનસ f ઓફ x કિંમત મૂકો એટલે તમને બીજું સમીકરણ આ મળશે. કયું? 10a + b ઇઝ ઇક્વલ્સ ટુ 21. 10a + b ઇઝ ઇક્વલ્સ ટુ 21. આને કહી દો સમીકરણ 2. આપણે a અને b ની કિંમત મેળવવાની છે. તો a અને b વાળું એક સમીકરણ આ થઈ ગયું, a અને b વાળું એક સમીકરણ આ થઈ ગયું. બસ સિમ્પલ. હવે 1 અને 2 ને તમે લોપની રીતે ઉકેલી દો. એટલે 1 ને તમે 5 વડે ગુણી દો એટલે 5 દુ 10a એટલે 10a વાળું થઈ ગયું. આ પણ 10a વાળું થઈ ગયું. તો 1 અને 2 ને લોપની રીતે ઉકેલશો એટલે a અને b ની કિંમત તમને મળી જશે. બરાબર, a ની કિંમત મળશે 2 અને b ની કિંમત મળશે 1. બરાબર, આપણને એ જ પૂછ્યું છે, a અને b ની કિંમત. તો a અને b ની કિંમત તમને મળી જશે લોપની રીતે ઉકેલવાથી. બરાબર, તો આ વાત થઈ ગઈ એક્ઝામ્પલ નંબર 10ની. ત્યારબાદ વાત કરીએ આગળ. ઓકે, 31, 32, 33 અને 34. જો કશું નથી, સાબિત કરો કે વિધેય f of x બરાબર cos x વર્ગ, 32 f of x બરાબર mod x, 33 sin mod x અને 34 mod x માઇનસ mod x પ્લસ 1. હવે તમે જુઓ આ બધા જે છે ને 31, 32, 33, 34 એ આપણે જોઈ ગયા. બીજો પ્રમેય કે જ્યારે કોઈ પણ બે વિધેયો સતત હોય ને ત્યારે એમના સંયોજનથી બનતું વિધેય પણ કેવું હોય? સતત. તો અહીંયા તમે જો 31મું વિધેય જે છે એ તમને વિધેય સંયોજિત વિધેય છે. હકીકતમાં તમે જુઓ તો 31મું વિધેય જે છે એ શું આપ્યું તમને? cos x નો વર્ગ. 31માં વિધેય શું આપ્યું છે તમને? cos x નો વર્ગ. એટલે સિમ્પલ આવું થયું, f of x બરાબર cos x નો વર્ગ. આ વિધેય તમને આપ્યું છે. હવે તમે જુઓ કે આ વિધેય કયા કયા વિધેયનું સંયોજન છે, કયા બે વિધેયનું સંયોજન છે. તો એક તો તમે જોઈ શકો છો, માનો કે g of x બરાબર cos x હશે અને એક h of x બરાબર શું હશે? x વર્ગ. બરોબર, આ બે વિધેયનું સંયોજન છે. હવે બે વિધેયનું સંયોજન GOH તરીકે છે કે HOG તરીકે? એનો મતલબ GOH cos x નો વર્ગ થશે કે HOG cos x નો વર્ગ થશે, એ આપણે ખાલી ચકાસવાનું રહ્યું. તો GOH of x આ જોઈએ પહેલા. તો g of h of x ની જગ્યાએ શું છે? x વર્ગ. g of x ટાઈપનું થઈ ગયું. g of x છે એટલે cos x. બરોબર છે. g of x માં શું કરવાનું છે? વિધેયને ખાલી cos લગાડી દો. તો અહીંયા g of x માં x નો વર્ગ છે, આને cos લગાડી દો એટલે cos x નો વર્ગ. તો જો cos x નો વર્ગ આવી ગયું. બરાબર, f of x. એનો મતલબ કે આપેલું જે વિધેય જે છે cos x નો વર્ગ એ સંયોજિત છે. કોનું? એ સંયોજિત વિધેય છે. કોનું? cos x અને x વર્ગનું. બરોબર, તો આપણે પ્રમેય 2 માં જોઈ ગયા કે કોઈ વિધેય, બરાબર, જેમ કે અહીંયા cos x નો વર્ગ છે એ સતત ક્યારે હોય? કે જ્યારે એ જેમાંથી બન્યું છે એ વિધેય પણ કેવા હોય? સતત. તો તમે જાણો છો cos x કેવું છે? સતત. કેમ? કારણ કે દરેકે દરેક ત્રિકોણમિતીય વિધેયો કેવા છે? સતત. આપણે જાણીએ છીએ. એ જ રીતે x વર્ગ પણ સતત છે. કેમ? કારણ કે આ બહુપદી વિધેય છે. બરાબર, અને બહુપદી વિધેય પણ કેવું હોય? સતત. તો એનો મતલબ g of x અને h of x બંને સતત છે, તો એનાથી બનતું સંયોજિત વિધેય GOH પણ સતત થાય. અને GOH ઈ જ શું છે? આપણું cos x નો વર્ગ. તો માટે cos x નો વર્ગ પણ વિધેય કેવું થશે? સતત. બરોબર, જો તમારી બુકમાં આ જે મટીરિયલ છે એમાં ડીપમાં ગણેલું છે 31મું કે આ વિધેય, ઓકે 31માં નહીં પરંતુ 32માં છે. 31માં તો જો એ જ રીતે છે. 31માં તમારે મેં જેમ તમને સમજાવ્યું છે એ જ રીતે તમારે ગણવાનું છે કે આપેલું વિધેય આ બે વિધેયનું સંયોજન છે. બરોબર, બે વિધેયનું સંયોજન છે અને એ બંને વિધેય પાછા સતત છે. તો એ બંને વિધેયથી જે પણ વિધેય બનતું હોય એ પણ સતત થાય. તમારે આ ફેક્ટનો જ ઉપયોગ કરવાનો. લખવાનું કે અહીં g of x સતત છે, h of x પણ સતત છે. તો માટે પ્રમેય પરથી પણ પ્રમેય લખવાનું શું કહે છે કે જ્યારે કોઈ પણ બે વિધેય શું હોય? સતત હોય, ત્યારે એમના સંયોજનથી બનતું વિધેય પણ કેવું થાય? સતત.
ઓકે, તો આ જ રીતે તમારે બાકીના 3 એક્ઝામ્પલ ગણવાના છે. 32માં શું છે? મોડ એક્સ. એફ ઓફ એક્સ ઇઝ ઇક્વલ્સ ટુ મોડ કોસ એક્સ. તો અહીંયા તમે જુઓ, આ વિધેય પણ સંયોજિત છે. કોનું? એફ ઓફ એક્સ બરાબર હું સપોઝ કોસ એક્સ લઈ લઉં અને જી ઓફ એક્સ તરીકે મારે શું લેવું પડશે? મોડ કોસ એક્સ, મોડ એક્સ. હવે વિચારો, એફ ઓ જી થશે કે જી ઓફ એક્સ થશે? તો પહેલા એફ ઓ જી જોઈએ. એફ ઓ જી એટલે એફ ઓફ જી ઓફ એક્સની જગ્યાએ મોડ એક્સ. હવે આ થઈ ગયું એફ ઓફ એક્સ ટાઈપનું, બરોબર. એફ ઓફ એક્સ કઈ રીતે કહે છે? તો કે જે એક્સ હોય એને કોસ લગાડી દો. તો અહીંયા એક્સની જગ્યાએ મોડ એક્સ છે, આને હું કોસ લગાડી દઉં, તો આ થઈ ગયું કોસ મોડ એક્સ. પણ નહીં, મારે આ પ્રકારનું વિધેય નહીં જોતું. વિધેય મારે કેવું જોશે? મોડ કોસ એક્સ. તો આ એફ ઓ જી છે એની જગ્યાએ તમારે શું લઈ લેવાનું? જી ઓ એફ. તો જી ઓફ એફ ઓફ એક્સની જગ્યાએ કોસ એક્સ, બરાબર. હવે આ કેવા પ્રકારનું થઈ ગયું? જી ઓફ એક્સ ટાઈપનું. અને જી ઓફ એક્સ કેવું છે? તો કે એક્સ છે એનું મોડ્યુલસ લઈ લો. તો અહીંયા એક્સ તરીકે છે કોસ એક્સ, એનું મોડ્યુલસ લઈ લો. તો જો હવે આપણને વિધેય મળી ગયું એફ ઓફ એક્સ. તો આપેલું વિધેય જે છે એ કોનું સંયોજન છે? તો કે કોસ એક્સ અને મોડ એક્સ. કઈ રીતે? તો કે જી ઓ એફ તરીકે, બરોબર છે. એફ ઓ જી તરીકે નથી થતું, પણ જી ઓ એફ તરીકે થાય છે. તો આપેલું વિધેય સતત ક્યારે હોય એફ ઓફ એક્સ? કે જ્યારે જી અને એફ સતત હોય. હવે જી સતત છે કારણ કે માનાંક વિધેય સતત છે એવું તો આપણે ઉદાહરણમાં સાબિત કરી ગયા, બરોબર. માનાંક વિધેય સતત છે એવું આપણે સાબિત કરી ગયા છીએ. એ જ રીતે કોસ એક્સ પણ ત્રિકોણમિતિ વિધેય છે એટલે એ પણ સતત થાય. તો પ્રમેય ઉપરથી તમે કહી શકો કે એફ ઓફ એક્સ પણ કેવું થાય? સતત, બરોબર. અને સાઇન મોડ્યુલસ એક્સ અને 34મું છે મોડ્યુલસ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1. તો આ મોડ કોસ એક્સ છે એની જગ્યાએ સાઇન મોડ એક્સ છે, બરોબર. તો એ જ રીતે તમે આમાં નક્કી કરો કે કયા કયા વિધેયનું સંયોજન છે આ, બરોબર. એક સાઇન એક્સ અને એક મોડ એક્સ. સાઇન એક્સ અને મોડ એક્સ આનું સંયોજન હશે. અને 34મું જુઓ, મોડ એક્સ માઇનસ મોડ એક્સ પ્લસ 1. આ કયા બે વિધેયનું સંયોજન છે? તો અહીંયા જો કયા વિધેયનું સંયોજન છે એ જોવાનું જ નથી હકીકતમાં. પહેલું વિધેય છે મોડ એક્સ, બીજું વિધેય છે મોડ એક્સ પ્લસ 1. હવે મોડ એક્સ એટલે માનાંક વિધેય થઈ ગયું અને પાછળ પણ શું છે? માનાંક વિધેય જ છે. અને તમે જાણો છો કે કોઈ બે વિધેય, માનાંક વિધેય કેવું હોય? સતત, બરોબર. માનાંક વિધેય કેવું હોય છે? સતત, જે આપણે ઉદાહરણમાં સાબિત કરી રહ્યા છે. એટલે માનાંક વિધેય કેવા થઈ ગયા? સતત. એટલે આ બંને વિધેય કેવા છે? સતત. અને તમે જાણો છો કે કોઈ પણ બે વિધેયનો કોઈ બે સતત વિધેયનો સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર શું થાય? સતત. તો અહીંયા બે સતત વિધેયની બાદબાકી છે તો એ પણ શું થશે? સતત, બરાબર. એટલે એક્ઝામ્પલ 24માં પણ વિધેય કેવું થશે? સતત. ઓકે, તમને એવું કીધું છે કે જ્યાં અસતત હોય તેવા તમામ બિંદુઓ શોધો, પણ એ અસતત હકીકતમાં છે જ નહીં, બરાબર. 24માં તમે સોલ્યુશનમાં જોશો તો એ અસતત છે જ નહીં, કારણ કે આપણે જોયું કે આ બંને વિધેય કેવા છે? સતત. મોડ એક્સ પણ સતત છે, એક્સ પ્લસ 1, અને બે સતત વિધેયની બાદબાકી પણ શું હોય? સતત. એટલે આપેલું વિધેય સતત છે એટલે ક્યાંય અસતત હશે જ નહીં. એનો મતલબ તો એને કોઈ અસાતત્યનું બિંદુ મળશે નહીં, બરાબર છે. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે નેક્સ્ટ જે વિકલન, જે સાચું આપણે ચેપ્ટરનું નામ હતું સાતત્ય અને વિકલન, એમાં સાતત્ય ટોપિક પૂરો થયો. સતત વિધેય ક્યારે છે ક્યારે નથી એની આપણે વાત કરી. હવે આપણે પાછળની જેટલી પણ એક્સરસાઇઝ છે 5.2 થી લઈને 5.7 સુધી, એમાં ફક્ત વિકલનની વાત આવશે, બરાબર. એક્સરસાઇઝ બધી નાની છે એટલે, અને એક્ઝામ્પલ પણ તમને જો પેલી ફોર્મ્યુલા બધી ખબર હોય, બધા સૂત્ર ખબર હોય કે કયા વિધેયનું વિકલન શું થાય, જેની વાત આપણે કરશું નેક્સ્ટ લેક્ચરમાં, બરાબર. તો એનો ઉપયોગ કરીને તમે દરેક સ્વાધ્યાય ઇઝીલી ગણી શકશો. ઓકે, તો અહીં સુધી રાખીએ મિત્રો. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે આગળ કન્ટિન્યુ કરીશું. ત્યાં સુધી આવજો.